કેમ છો મિત્રો? આજે આપણે લઈને આવ્યા છીએ જીકે નો ખૂબ જ મહત્વનો ટોપિક, ભારતની મુખ્ય સંસ્થાઓ અને તેમના મુખ્ય મથક તથા તેના ફૂલ ફોર્મ અને તેની સ્થાપના ઈસવીસન કેટલામાં થઈ હતી તે. પ્રથમ છે આઈબી, તો તે છે આઈબી નું ફૂલ ફોર્મ આપણે જોવા જઈએ તો છે ઇન્ટેલિજન્સ બ્યુરો. તેની સ્થાપના થઈ હતી 1887 અને તેમનું મુખ્ય મથક આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે. પછી છે એક્ઝિમ બેંક, તો એક્ઝિમ બેંક નું સ્થાપના થઈ હતી 1982 માં. તેનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈ ખાતે. એક્ઝિમ બેંક ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર ધ્યાન આપે છે. પછી છે NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના થઈ હતી 1995 માં, જેનું મુખ્ય મથક આવેલું છે દિલ્હી ખાતે. પછી છે FSSAI, જેનું સ્થાપના થઈ હતી 2011 માં, તેનું મુખ્ય મથક આવેલું છે દિલ્હી ખાતે. આનું આપણે ફૂલ ફોર્મ જોવા જઈએ તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પછી છે TRAI, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના થઈ હતી 1999 માં, જેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે. પછી છે NPC, તો નેશનલ પોપ્યુલેશન કમિશન, જેની સ્થાપના થઈ હતી ઈસવીસન 2000ની સાલમાં, જેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે. મિત્રો, આપણે જે વસ્તી ગણતરી થાય છે તે નેશનલ પોપ્યુલેશન કમિશન દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો, આ માહિતી યાદ રાખવાનું ભૂલતા નહીં.